હલો, આજે આપણે વટાણા બટેકાનું શાક બનાવવાનું છે. એના માટે આ રીતે બટેકાને સુધારીને ડીશમાં લીધા છે અને એની સાથે જ થોડા વટાણા મૂકી દીધા છે. આ ડીશને આપણે કુકરમાં વરાળથી બાફીશું. હવે 2 જ વિસલ થવા દઈશું અને પછી 5 મિનિટ ધીમા તાપે સીજવા દઈશું. હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે વટાણા અને બટેકાનું શાક બનાવીએ છીએ એના માટે આપણે જોઈશે ડુંગળી ટામેટાની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, મીડિયમ સાઇઝનું કેપ્સિકમ અને થોડી મેથીની ભાજી જે ધોઈને ઝીણી સુધારી લીધેલી છે. સાથે આપણા વટાણા બટેકા બફાઈ ગયા છે. તો ચલો, તેલ પણ મેં મૂકી દીધું છે ગેસ પર. 2 મોટા ચમચા જેટલું તેલ મૂક્યું છે. એમાં રાઈ ઉમેરી અને રાઈ ફૂટે એટલે આપણે હિંગ ઉમેરી દઈશું. હવે આમાં આપણે પહેલાં મેથીની ભાજી ઉમેરવાની છે. બધી જ ભાજી ઉમેરી અને ત્યાર પછી આપણે ડુંગળી ટમેટાની પેસ્ટ ઉમેરીશું. સામાન્ય રીતે આપણે કોઈ પણ પંજાબી શાક બનાવતા હોઈએ તો ડુંગળી ટમેટાની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ પહેલાં ઉમેરતા હોઈએ, પણ આ રીતે મેથીની ભાજી પહેલાં ઉમેરવાથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે. પંજાબી શાક કરતાં પણ વધારે સ્વાદિષ્ટ શાક બને છે અને બાળકો સામેથી માંગીને ખાય છે. હવે બધું જ તેલમાં સતળાઈ ગયું છે. ફરી એક વખત એને હલાવી લઈએ. સતત હલાવતા ધીમા તાપે આ બધું સાંતળવાનું છે. હવે સાથે આપણે ઉમેરી દઈએ લસણની પેસ્ટ, ત્યાર પછી આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને સાથે કેપ્સિકમ પણ ઉમેરી દઈએ. આ બધું હલાવતા ધીમા તાપે એને સાંતળવાનું છે. હવે આપણે મસાલા કરી લઈશું. સાથે 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. જો તમને અનુકૂળ ના હોય તો તમે ધાણા જીરું પાવડર સ્કીપ પણ કરી શકો છો, પણ સારો લાગે છે સ્વાદમાં. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. બધું હલાવી અને ફરીથી ધીમા તાપે મસાલાને સાંતળવા દઈએ. ફક્ત અડધી જ મિનિટમાં બધા જ મસાલા સતળાઈ ગયા છે અને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયેલું દેખાય છે. બધું ફરીથી સરસથી હલાવી અને એમાં આપણે બાફેલા વટાણા અને બટેકા હવે ઉમેરી દઈશું. બધું બરાબર હલાવી લઈએ કે જેથી આપણા વટાણા અને બટેકા પણ બધા જ મસાલાથી કોટ થઈ જાય. અને લગભગ અડધા ગ્લાસથી પણ થોડું ઓછું એવું પાણી લીધું છે, જે ધીમે ધીમે કરીને ઉમેરવાનું છે કે જેથી વધારે પડતો રસો ના થઈ જાય શાકમાં. આપણા બટેકા બાફેલા હોવાથી વધારે પડતું પાણી એબ્સોર્બ થશે નહીં. હવે બધું ફરીથી હલાવી ઢાંકી અને ફક્ત 2 મિનિટ માટે ધીમાથી મધ્યમ તાપે એને થવા દઈએ. ફક્ત 2 મિનિટમાં આપણું શાક તૈયાર થઈ જશે. જુઓ, 2 મિનિટ થઈ ગઈ છે. હવે ખોલીને જોઈએ શાક થઈ ગયું છે તો ઉપરથી થોડો
ગરમ મસાલો ઉમેરી દઈએ અને બધું જ બરાબર હલાવી લઈએ. હવે આ ગરમ મસાલાની સુગંધ શાકમાં બેસી જાય એટલા માટે એને થોડી વાર આપણે ઢાંકીને રહેવા દઈએ અને તાપ ધીમો કરી દઈશું. આપણું શાક તૈયાર છે. ગેસ બંધ કરી દઈએ. બહુ જ સરસ સુગંધ આવી રહી છે શાકની. હવે શાકને આપણે ધાણા ભાજી અને લીલું લસણ જે બારીક કાપીને રાખેલું છે એનાથી ગાર્નિશ કરી દઈએ. અને ઢાંકીને 2 મિનિટ રહેવા દઈએ. આપણું શાક તૈયાર છે. ચાલો એને સર્વ કરી દઈએ.